શું વિચાર કરે છે? બસ એ જ કે દરેકના મા બાપ કેવા સપના જોતા હોય છે કે પોતાના દીકરા મોટા થાય, પછી એને ભણાવે ગણાવે અને પગભર કરે અને પછી એના લગ્ન કરાવે. અને દીકરાની વહુના પણ સપના હોય છે કે દીકરાની વહુ આપણને આ રીતે હાસવે, સમયસર દવા પાણી જમવાનું હંધુય આપે. પણ આપણે આપણા દીકરાને પરણાવીને મને એમ લાગે છે કે ભૂલ કરી છે. તમે જ કહેતા હતા ને કે તું ઉતાવળ કરમાં દીકરાના લગ્ન કરવાની ઉતાવળ કરમાં. પણ મને જ ઉતાવળ હતી તે મારા દીકરાને મેં પરણાવી દીધો. તને ઉતાવળ હતી અને મને બીક હતી. આ સમય કેટલું પરિવર્તન લાવી ગયો છે. લોકોને લાગણી માયા કાંઈ નથી રહ્યું. બસ પોતપોતાની જિંદગીમાં જ બધાને રસ છે. પોતાના મા બાપ પ્રત્યેની ફરજ અને પોતાના પરિવારની આબરૂ, કોઈ વસ્તુની કોઈને પરવા નથી રહી. મને ખબર છે કે તને કઈ વાતનો અસંતોષ છે. આટલી ઉંમરે પણ તારે ઘરના બધા કામ કરવા પડે છે અને વહુ પરાઠી વાળીને ખાટલા પર ચડીને બેસે છે. હું બધું જોઉં છું. દેવું ને બાપુ, માણા કામ કરવાથી ન મરે. માણાને માર મારો ને એનાથી ન મરે, પણ માણાને મેણા મારો ને માણસ એમાંથી જીવતે જીવતો મરી જાય છે. તમને ખબર છે આ વહુ કેવા મેણા મારે છે? બસ ઈ જ આઘાત છે. પાછો આપણો દીકરો હોતે, આપણો દીકરો તો આપણા તરફ નથી. એ વહુ ઘેલો બની ગયો છે. વહુ કે એટલું જ પાણી પીવે છે અને વહુ કે ને થંભી જાય છે. તને ખબર છે ને, અત્યારે આપણા સમાજમાં છોકરી મળવી બહુ મુશ્કેલ છે. આપણા દીકરાને એ બીક હોય કે આટલી ઉંમરે માંડ લગ્ન થયા છે, કંઈ પણ માથાકૂટ થાય અને વહુ જતી રહે તો બંને વાતનું દુઃખ છે દીકરાને. વહુ ક્યાંક વહી જાય, મા બાપ તો ત્યાં જવાના નથી, એટલે એ વહુની તરફેણ વધારે કરે છે. આ જબરું છે કા. 22 વર્ષના પ્રેમને ભૂલીને દીકરા વહુ ઘેલા થાય છે અને જે 2 મહિના થયા હોય લગ્ન કરેલા અને એ બહાડીની વાત માનીને એના પ્રેમમાં ડૂબી જાય છે. એક આવેગ જ હોય છે એવો. જ્યારે નવા લગ્ન થાય ત્યારે પતિ પત્નીને અને પત્ની પતિને બેને જ દુનિયા સમજી લેતા હોય છે. એને એ નથી ખબર હોતી કે મેં જેમ લગ્ન કરીને મારી પત્નીના સપના જોયા છે એમ મારા મા બાપે પણ એક વહુના સપના જોયા છે. એની પર કઈ અપેક્ષા હોય, ભૂલી જાય છે બધા. દીકરાઓ ભૂલી જાય છે મા બાપની અપેક્ષાઓને. પણ મા બાપ તો સ્વાર્થી જ હોય છે ને કે આપણે આપણા દીકરાને મોટા કરશું, વહુ લાવશું અને આપણને એ હારથી હાચવશે. નાની એવી ઓરડીમાં 4-5 છોકરા હમાઈ રહે, પણ 4-5 ઓરડીમાં પોતાના એક મા બાપ નથી હસવાતા. બધો સમયનો પ્રભાવ હોય છે. મેં એક ઘરમાં 7 દીકરાને મોટા થતા જોયેલા છે અને 7 માળના મહેલમાં એક મા બાપની સંકળાશ પણ જોઈ છે. સમયનું કામ કર્યા કરે છે. દુઃખ લગાડશું ને તો જિંદગીથી હારી જઈશું.
અને જિંદગીની મુસીબત સામે લડવાની તૈયારી છે ને તો જિંદગી પાર કરી લઈશું. પણ દેવના બાપુ, તમે તો દીકરાને વાત કરો કે હો બટા ઘરમાં આવું કરે છે. આ તો ગામડામાં આવું બધું ખબર પડે છે કે દીકરા આવા હોય, તો શહેરમાં તો ક્યાં ઠેક ઠેકાણે નહીં હોય આવું બધું. કોઈ ફાયદો નથી એ બધું વિચારીને કે દીકરાને ફરિયાદ કરીને. સમયની રાહ જુઓ, બધું સારું થઈ જશે. ચાલ હવે હું આરામ કરી લઉં. એલા રગલા નહીં ઓલો છેડો ઓલો એલા આમ દીમ નો જાની આ રગલા સમજાતું નહીં હોય કેમ કામ કરવું ને કેમ નહીં. માળો બેઠો 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 જ બધા પૈસા ગણે છે, બીજું કાંઈ કરતો નહીં થા. કોણ રગલો? આ રગલો આપણી વાડીનો ભાગ્યો. એ રગલો તારો હગલો કાકો થાય તને કઈ ખબર પડે? મારી બીજી પેઢી એ કાકા દીકરો થાય તે થતા હશે, એમાં હું થઈ ગયું? અત્યારમાં તો વાડીનો ભાગ્યો છે ને, તો ભાગ્યા પ્રમાણે બોલાવું છું. આ છે જો 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 છે, આ જોઈ લ્યો. આ છે એના કામમાં કોઈ મેળ છે? એને કહું છું ઓલા છેડા દીમનો જા, ઓલા છેડા દીમનો જા, પણ જાય તો ને. આ કાકાનો દીકરો છે ને કાકો છે ને બધા સંબંધીઓને આમાં નાખી નાખીને વાડીની ઘાણી કરી નાખી છે. કઈ આમાં જો લ્યો છે મોલાજમાં તે. તને લગ્ન પછી જીભ બહુ આવી ગઈ છે કે? સારું કહેવાય લગ્ન પછી આવી તો ખરા, નકર ક્યાં હતી જ તે. આ ઘરમાં શું કે શા કર્યું ન થતું. અટાણે અમારાથી શું કે ચા નથી થતું. એ તો જેવું હોય એવું બધું પછી ભોગવવું જ પડે ને. હે આ કઈ ઓછા મારા ઉપર જુલમ નથી કર્યા. બહુ ચિંતા કામ તમે મને. કામ સીધાની જુલમ કહેવાય. અમે કામના ઢહડા કર્યા એ તને નથી દેખાતા. તને બે કામ સીધા તો એ તને ત્રાસ લાગવા માંડ્યો. તો કરવા પડે તમારે કામ. મા બાપ હતા મારા, હે, અને દીકરાને ગદરાવ્યો છે તો હું સંભળાવશો તમે મને હવે? સાચી વાત છે તારી. તારી વહુને લાવ્યા ને તે એવી આશાએ લાવ્યા હતા કે તારી માને કામ નો ઢવડા ઓછા થાય. નોકરાણી બનાવવાની આશા એ લાવ્યા હતા, અને મહારાણી બની છે એ તમારા લોકોથી સહન નથી થતું, એમ જ ને? વહુ ગમે એવું વર્તન કરતી હતી ને અમને દુઃખ નહોતું લાગતું, પણ તું જે વર્તન કરશો ને તારા શબ્દો અમારા હૃદયની હોહરમાં નીકળી જાય છે. પણ કોને કહીએ અમે? કોઈને કહેવા જવાની જરૂર નથી, સમજી જાવ તો સારું છે. હે, આ ઘરમાં વારા ઘડીએ તમને લોકોને બધા કામ ચીંધવા એના જોવે છે? મારી વહુ કઈ કામ વાળી છે કે તમે એને કામ ચીંધો નહીં તમારા કામ કરી નાખે? અરે પણ ઈ તારી બાને કામ સીંધે છે, તારી બા એના કામ નથી સીંધતી. આ તો સિંધે જ ને, એમાં કઈ ખોટું નથી કરતી, સિંધે જ. હા, અમે તે ઘરની વવારું છે. લગ્ન કરવા ગયા હતા ત્યારે એને બોલી જ કરી હતી કે મારા બાપાને ત્યાં મેં ઢહડા કર્યા નહીં તો તમારે ત્યાં નહીં કરું. તો ન કરે, એમાં શું ખોટું છે? વાહ 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 વાહ. જેથી તને બોલતા નહોતું આવડતું ને તેથી હું તને શીખવાડતો હતો. બા પા કા કા. અને હવે તને બોલતા બંધ કેમ કરો ને એ મારે શીખવું પડશે. શીખી જાવ, વહેલી ટકે શીખી જાવ ને તો બહુ સારું છે. અને હું તો કહું મને બોલતો બંધ કરવો એના કરતા તમે બધું સહન કરતા શીખી જાવ ને, એટલે તમારું બોબડી બંધ રાખો ને તો બહુ સારું છે. આ તમારે બોલવા જોવે ને એટલે અમારે જવાબ આપવા જ પડે. બાપા આ કઈ ઓછું નથી કરતા તમે લોકો, ખબર છે તમારો સ્વભાવ. એક કામ કરો, ઓસરીમાં બે બાજોટ નાખીને બે જણા બેહો. અમે તમને નવડાવશું, ધોવડાવશું, ખવડાવશું, પીવડાવશું અને તમારી આરતી ઉતારશું. તો હું તો કેદું નો કહું છું કે એવું કરી નાખો ને, બહુ સારું કહેવાય. અમારે આ બધી ઉપાધિ નહીં, આ વાડીએ આવીને ઢહડા ઢહડવા નહીં અને ઓલા રગલા જેવાના મોઢા જોવા નહીં. ઠીક છે, ખોટો ધક્કો ખાધો વાળીએ. મને એમ કેવું ફરિયાદ કરું ને કાંઈક અમારા ફાયદામાં તું વિચારે. ફરિયાદ શું કરવાની હોય? આ બધું છે ને ઘરમાં રહેવું હોય ને તો સહન કરવું જ પડશે. થાય એમ છે?
હે નો થાય એમ હોય તો કહી દો પેલા, એટલે અમને હેળવું છે. મારા ઘડીએ સહન કરવું પડે ને આમ કરવું પડે ને મેણા હે ને મારો છો, મા બાપ છો અમારા, તો પછી આ બધું સહન કરવું જ પડે. મા બાપ છે ને એટલે જ વિચારીએ છીએ, એટલે તો નિર્ણય ક્યારનો લઈ લીધો હોત. હજી થોડુંક વિચારી લઈએ પછી નિર્ણય લઈશું. હા કાઢી નાખો, આટલી જિંદગી ગઈ છે ને હજી નિર્ણય લેવામાં ને લેવામાં કાઢી નાખો બરા, બાકી હક તો લેવા દેવું જ નહીં એમ કહી દો. આ પણ જવાબ આપીશ તને, શાંતિ રાખ બેટા. હું ખોટે ખોટા સમય બગાડવા આવ્યા છે અહીંયા, જાણે એને એમ કે હું અહીં કઈ કામ જ નહીં કરતો, ખોટે ખોટી સલાહ દેવા આવે. કેટલી વાર કીધું છે ઘરમાં પડાઈ રહ્યો પણ નહીં. આ ઉંમરે સલાહ નો કોણ જાણે ક્યાંથી આને ફરવા ઉપડતો હોય છે કે અહીંયા સુધી આવ્યા. અરે ભગવાન, અહીંયા તો છે ને ઊભું રહેવાય એવું નથી. અને કેટલી વાર કીધું છે કે આ સાયકલું ને બાઇકલું શું કરવી હશે, ગામની માગી સાયકલું લઈ આવે, આ નો જોતી હોય તો ભંગારમાં આપી દો, પણ નહીં. આમાંથી એક વસ્તુ જો હરામ ભંગારમાં ગઈ હોય ને તો હું કહું હારી જાય. હું કરવું હશે આ ભંગારને? એટલે ગાંડી થઈ ગઈ, ગાંડી એકલી હું બબેડ કરશો ક્યારે? અરે પણ આ ભંગાર તો જો તમારા સાયકલ ને શું કરવી છે, આપી દો ને ભંગારમાં. આ ભંગાર ને આ જો નળી છે પાણી છાંટવાની, આ આ ફળિયામાં વાયરને શું કરવો? આ વાયર, આ છે ને વાડીએ મોટર બળી ગઈ હતી ને એનો વાયર છે. આ જો આ મોટર નો ન થશે, આ તાણીઓ તૂટી ગયો ને ઈ તાર છે. ઈ મારે આ સરકારી કહેવાય, આ મુકાય નહીં આને. જે હોય, પણ આ સાયકલ આ સાયકલ વધારાની છે પણ ઈ પંચર હારું કરાવીએ ને એટલે હાલે એવી છે. ટાયર ફાટી ગયું છે, ઈ તો જોવા પંચર ની ક્યાં કરો, એક ટાયર નખાઈ ગયો તો હાલતી થાય સાયકલ. તારે કરવીશ? મારે હકારીને ક્યાં જાવી સાયકલ ને? કેવી વાતું કરો તમે યાર. આ વાહે બેહીને તો હું હકારે વાહે બેહી જાય તો હારું કરાઈ આવું ઓટાણે. અરે બાપા જે ખેતરમાં ને વાડીમાં કામ હોય ને એની વાત કરીને બીજી પિંજણ હું કામ કરશો ઓટાણે? પણ આયા ઊભું રહેવાય એવું તો કઈક કોક બે માણસ આવ્યું હોય, કોક એટલે મહેમાન પણ આવ્યું અહીંયા હોય ક્યાં અહીંયા વેવાય ને વાહો ઘઉં તો. હશે. પણ ઘરે મહેમાન આવે તો ઘરે છે ને હંધે નજર કરે. અરે ઘર છે ને મારું હગું સામે છે આપણું, આ વાડો છે, વાડો ભૂલી જામાં. પણ મહેમાન આવે તો રેવા દો. બે આગળ ભાગવત છે, આ તમને કેવાની હા એ જરૂર તો મને નથી. ખબર જ છે બે આગળ ભાગમત ની. હા જો હું કહું તને, હું છે? આ જો એક ઉપાધિ થઈ છે, હું તને હવે કહેતા હું ભૂલી એવું? ગયો. હવે હું ભંગારમાં નવું લાવવાના? ભંગાર નથી, મોટા ભાઈ નો ફોન આવ્યો હતો. મોટા ભાઈ નો ફોન આવ્યો હતો? હા, અને બિચારા રોતા હતા ફોનમાં. મોટા ભાઈ ને ફોનમાં રોતા હતા? હા, એટલે મારાથી તો સંભળાણું નહીં, બિચારા છે ને હિબકા ભરતા હતા ફોનમાં. હું કામ રોયા એ મેં કીધું ને તો મને કહે કે આ દીકરો ને વહુ છે ને અમને બે જણાને હસોડા હાસવતા ને ટાઈમે ખાવા નથી દેતા, એ કે આરામ કરતા હોય ને તો ત્યાંથી ઊભા કરે, આવું બધું કરે, વધારાના કામ કરે, એવા કરે છે ને આવું બધું કહેતા હતા. એકવાર મને વર્તન ઉપરથી એવું લાગ્યું જ તું. મેં જ્યારે ભાભીને પૂછ્યું ને તે ભાભીએ છે ને આ વાતને હાવ રાળી ટાળી દીધી હતી. ભાભીએ આ વાત લાંબી કરી જ નહોતી જરાય. આ તો ભાભી ભાભીને બિચારા ત્યારે જ કેવું તું ને. આ ભાભી છે ને બિચારા સ્વભાવના હારા છે, ભોળા. આ એને એમ કે ખોટી વહુને વગોવવી એની કરતા છે ને બધું ઢાંકી દઉં એમ, પણ આ ઢાંકી છે ને વહુ રે એમ નત. સમય જ્યારે જે વસ્તુનો સમય હોય તો એ જ ન બોલે ને, પછી સમય વયો જાય પછી બોલે તો શું કામનું કયો? હા, આ અત્યારે મોટા ભાઈ બિચારા મોટા ભાઈને રોવાના વારા આવ્યા કે નહીં? જ્યારે જ્યારે ભાભીને એવું લાગતું જ તું કે આપણી યારે વર્તન સારું નથી થતું, કે જે કાંઈ પણ ઘરમાં વસ્તુ થાય છે એ બરાબર નથી, ઊંધી જાય છે, તો એ જ ભાભીને અવાજ ઉપાડવાની જરૂર હતી. પણ ક્યાંથી ઉપાડે બસાડા? આ છે ને દેવો જયારે લગ્ન કરીને આવ્યો ને તો મીઠી નામ સાંભળ્યું તો આપણને હંધાઈને એમ જ હતું કે મીઠી, પણ એ ખાલી નામ જ મીઠી છે એને, બાકી સ્વભાવ છે ને હડકાયા કૂતરા જેવો, કડવો છે કારેલા જેવો. જેટલી બહાર છે ને એટલી જ ભોમાં છે. અને મને તો એ નથી સમજાતું કે આ દેવાને એટલી બધી તો મીઠી હું ગમી ગઈ છે કે હગા મા બાપને આવી રીતના વર્તન કરે છે. અરે કઈ બધાય થોડા મારી જેવા હોય, અમુક બાયલા હોત થઈ જાય. આમ કહેવત છે ને કે અમુક વાયડી ના હોય ને અને અમુક બાયડી ના હોય, એમ હું વાયડો છું એમ ઈ બાયડી નો થઈ ગયો. સાચી વાત છે. આ દેવાને છે ને આવું ન કરવું જોઈએ. આ એની બાયડીને અમુકલી સમજાવી જોવે કે આ ઈ જે કરે છે ને એ ખોટું કરે છે. પણ નહીં, તમે જ વિચાર કરો. મીઠી તો હાલો ને પારકી જણી છે, પારકી પારકા ઘરેથી આવી છે, પણ આ દેવો તો એનો હગો દીકરો છે, હગો પેટનો જણો છે. ઈ જ આવા કપરા વેણ કે ગમે ઈ કરતો હશે
તો ભાઈ અને ભાભીની હાલત કેવી થઈ હશે, અરે કેવું લાગતું હશે એને વિચાર કરો તો તમે. અરે હગો દીકરો જ્યારે છે ને આ પેટ જનો દીકરો મા બાપને નો હસવે ને તે મા બાપ ઉપર હું વીતતી હોય ને ઈ એનું મન જાણતું હોય છે. હે હા કહેવાય ને કે આ સતા દીકરે મા બાપ દીકરા વગેરેના આ એવી હાલત છે મોટા ભાઈની ને ભાભીની. સાચી વાત છે તમારી, આ એવું જ થયું છે. તમે જેવું કહો છો ને એવું જ છે, પણ કાંઈ નહીં, અને એ લોકોને કંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને હવે. સારું તું જા હાલ હવે તું કહેશો ને તો હું આ બધું સારું કરી નાખું. હવે જા થોડું ઘણું ભંગાર કાઢું દઈ આવશું. બળતરા ન હોય ને એવી બળતરા આવે બસ. મોટા ભાઈ બિચારા શું કરશે હવે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું કાંઈક ચૂપ રહ્યો આત્મા. ચૂપ. આત્મા અમારી શાંતિ લેવા દો ને તો સારું છે. આત્માનું કેમ હો બેટા, આ આવતા નહીં. અરે તમે ક્યાં આટલા બધા ગરમ થઈને આવ્યા છો? આ ભગવાનનું નામે લેવાનો ગુનો છે કે હું? તે તમારી આરતી ઉતારું હે? ગરમ નો થાવ તો. હા રસોડામાં તમે શા બનાવ્યો તો? હા બેટા, શાક બનાવ્યો તો. અને તને ખબર છે કે મને ચા પીવાનો સમય થાય અને ચા ન પીવું તો મને માથું સડે છે. અને જો માથું દુખવાનું ચાલુ થાય ને તો ગમે એટલી ગોળીઓ લઉં તોય તે મને મેળ ન આવે. એની કરતાં ચા પી લઉં તો નિરાશ થાય. પણ તમને હું એમાં વાંધો થયો? આ તમને ચીંધું હોય ને તો એમ થાય કે મારા હાઉમાએ મને ચા બનાવવાનું કીધું. હે ભગવાન, આને કોણ સમજાવે? તમને ચા બનાવવાની કોઈ ના નથી પાડી. આ રસોડાની હાલત જોઈ છે તમે? કેવી કરીને રાખી છે? આખું રસોડું ભરી મૂક્યું છે અને પાછું ઉપરથી સાફઈ નો કર્યું. આ મને એમ થયું કે હે હું ચા પીને પછી નિરાતે સાફ કરી નાખાય. તે વળી હું અહીંયા બેહી ગઈ અને ભગવાનનું ભજન કરતી હતી અને ભગવાનના ભજનમાં એટલી તલ્લીન થઈ ગઈ તે મને એ સાંભળવું જ નહીં કે ચોખ્ખાઈ મારે. હોય ને ત્યાં ભગવાન રહે. હો ને? ચોખ્ખાઈ હોય ત્યાં ભગવાન વાસ કરે. પણ તમારે તો આ બધું કામ મારી ઉપર થોપી દેવું છે. કઈ શરમ વરમ જેવું છે હે કે નકટા છો? હો બેટા, આ તમે કોની સામે વાત કરો છો? તમને એનું ભાન હોવું જોઈએ. હાહુની સામે કઈ બહુ આવી રીતના વાત કરે? હું તમારી હાહુ છું. ઓ અરે સાસુ ગયા તેલ લેવા. હવે છે ને આ બધી ભાષણ ભાતી મને નહીં કરવાની. રસોડું મેં સાફ કર્યું જ નથી. આ તમારી માટે જ બાકી રાખ્યું છે. જઈને સાફ કરવા માંડો જાઓ. એટલે તમે રહોડું હજી સાફ નથી કર્યું? આ મને ખાલી કેવા આવ્યા હતા કે રહોડું સાફ કરવાનું છે, કરી નાખવાનું. તે ચા કોણે બનાવ્યો તો, મેં કે તમે? હા, તમે ઘણી વખત ચા બનાવો છો, ખાવાનું બનાવો છો અને એમને મૂકીને બાજુના ફળિયામાં જઈને તમારી બેનપણી વાતો વળગી જાવ છો. ત્યારે હું તમને તમારી બેનપણીમાં કહેવા તો નથી આવતી કે વો બેટા તમે રસોડું સાફ નથી કર્યું તો અહીંયા કેમ વાતો વળગી ગયા છો? ગઈઠા છો ગઈઠા તો ગઈઠા થઈને રહ્યો ને. કેવા નથી આવતી, નામ નથી કરતી ને. હવે આ બધા વાત છે ને છોડી દેવાના હોય. સાસુમાં ઊભા થઈને શાંતિથી રસોડામાં છે ને પોતા કચરા અને વાસણ પડ્યા છે કરી નાખજો. હતું કે દીકરાના લગ્ન કરશું, વહુ આવશે અને આ ડોહીને થોડીક આરામ રહે, નિરાત રહે. વહુ પાસે આપણે પાણી માંગશું ને તો દૂધનો ગ્લાસ આપશે. આ તો પાણી ને દૂધ તો એક બાજુ, હાથે કરીને ચા પીસી તોય તેને ખૂચે છે. ખૂચે છે નહીં, આ દિલમાં કાંટા ખૂચી જાય છે. હવે કઈ કેવું છે? વધારે પડતું બોલવાનું રહેવા દો. અને આ તો ઠીક છે કે તમને ચા બનાવાય આપું છું. બાકી મારો મગજ ગયો ને એ દિવસથી આ ચા પીવાનું બંધ થઈ જવાનું છે. એટલે તમે મારા જ ઘરમાં મને રોકટોક કરશો? તમારું ઘર રહ્યું નથી હવે આ, હો ને? માળા સપોસો ને તો ઈ જ કામ કરો. હવે આ તમારું હાહુપણું છોડીને બધું વહુના હવાલે કરી દો. શાંતિથી જેટલા કામ કહીએ એટલા કામ કરી નાખવાના બસ. વો બેટા, આ હંધ હોય ભગવાન પાસે હિસાબ હોય જ છે. તમે જેવું અહીંયા કરશો ને એવું અહીંયા નહીં જ ભોગવવું પડશે. શ્રાપ શ્રાપ આપ્યો હે?
શ્રાપ નથી આપતી. આ ગૌઢા કહેતા અમારા, જેવું કરો ને એવું જ ભરો. અને આ કળિયુગ છે. કળિયુગમાં અહીંયા પાપ કરો ને તમારે ભગવાન પાસે જઈને ભોગવવા પડશે ને, એ સપના જોવાના બંધ કરી દેજો, સમજા? અને આ જે અમારી આતડી કકડાવો છો ને, એ તો અહીંયા ને અહીંયા તમારે હેરાન થવું પડશે. એટલે અત્યારથી કહું છું કે તમે સમજી જાજો, મોડું ન થઈ જાય. મને સાસુમાં એકદમ સમજી ગઈ. તમારા પગે પડીને માફી માંગુ? હે, પગે પડું? હવે ભાઈ આ બધી વાતો રહેવા દ્યો તમે. કળિયુગ ને સતયુગ ને, તમે કયા જમાનામાં જીવો છો? કળિયુગમાં જ ને. તો તમારથી કોઈ દી કઈ પાપ થતા જ નથી. હે, તમે તો દૂધના દોયેલા છો, એટલે તમારથી થોડી કઈ પાપ થાય. બધા પાપ તો અમારીથી જ થાય. કાંઈ વાંધો નહીં, જેવું ભગવાન કરે ને એ ઠીક. નગર મારી વાત તો તમે મગજમાં ગાંઠ બાંધીને રાખજો જ. નથી રાખવી હવે. કેટલી વાર એકની એક વાત કરવાની? આ જ્યાં સુધી મગજ ફરે નહીં ને ત્યાં સુધી બસ નકરું બળ 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 કર્યા કરવાનું. એક વારમાં કીધું ઊભા થઈને જાઓ અને રસોડું સાફ કરો તો કરી નાખવાનું. વાત પતી ગયો એટલામાં. ખોટી ઉલવારી કરવાની. મગજ નો હલતો હોય ને તોય તે હલાવીને મૂકી દે. ઠીક છે, અત્યારે રહોડું સાફ કરવા જાવ જ છું, પણ તમે મહેરબાની કરીને ગામ ગધેડો ન કરો. હાથે ઊભા થઈને જાઓ ને કે ઉઠાવવા પડશે હવે? વહુને નોકરાણી બનાવીને રાખી દીધી છે. ટાંગા જરાય દુખતા નથી ને તોય ટાંગા ઉપર બળ પડે છે હાલવામાં. ફટાફટ ચાહે ને એ મારું થોબડું જોવા ઊભા રહી જાય. એલા ભાઈ એવું થોડી હાલે. આ પૈસા આપ્યા હતા તો પછી સમયસર પાછા તો આપવા જોઈએ ને મારા વાલા. હે, મારે કઈ જાડવું નથી કે જાડવું ખકેડી ખકેડીને તને દીધા કરું, તું મને સમય ઉપર સમય આપે રાખે. ના 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 ના, મને નહીં હાલે. મને પૈસા જોવે પેલા. આ તો ઠીક છે, આ છેલ્લી વારો, બીજી વાર આવું થાય નહીં, ધ્યાન રાખજે. હું કે હા તો માણા આવશે આપડા. હા યાદ રાખજે. તારા મનમાં તું જે ધારીને બેઠો છો ને ભાઈ, એવા કેટલાય લોકોને જોઈ લીધા મેં. હા તો ચૂપચાપ પૈસા આપી જાજે, વાયડી નો થતો. હાલ મુક હવે, નવડો નથી કઈ. લે મારો બેટો, પૈસા લેવા હોય તો અહીંયા જ જોડે ને પછી આપવાનો થાય તો કે હવે નથી, વરા પાણી મોળા છે. મોળા હતા એટલે તને ગુડ્યા હતા પૈસા, નકર મારે શું હતું? આવા ને આવા મારા બેટા કોઈ દી સુધરા નહીં. આ જો નહીં, આ બધું હમું કરાવવાનો વખત થઈ ગયો હવે. આ ઓવડી છે ને આમ હેડખાઈ થી બનાવી લઉં ને એટલે વાડી આવવા થાય મારે વાહુ, કાંઈ ઉપાધિ જેવું નહીં. પણ હવે જેદી મેળ આવે તેદી. હા કેટલી વાર કીધું છે કે અહીંથી લઈને અહીંયા એટલું થાય ને એટલું નેવડાવું તો કરી દો. હે દેવા, આ તારી બાયડીને કઈ સમજાવીશ તો નહીં હવે? એટલે આવો આવો બાપા આવો, તમારું જ નામ લેતો તો કે આ ઓવડી મારે થોડીક આમ હમી કરવી છે. આ લગભગ કેટલાય વખત થી કીધું હોય છે પણ ધ્યાન. ઓવડીને તડકે મૂક ને હું કહું પેલા મારી વાત સાંભળ. તારી વહુએ છે ને હદ કરી નાખી છે. તારી મારે ઝઘડો કર્યો છે, સવારની છે ને પરોઠી વાળે ઓટલે સડી બેહી ગઈ છે અને માથાકૂટ ચાલુ કરી છે. સારું જ કહેવાય ને બાપા, એમાં ક્યાં કઈ ખોટું છે? આ મારી બાયડીએ ડખો કર્યો તો જો ને તમારે અહીંયા આવવાનું થયું. આ કદાચ ભગવાન નું કેવું કરવું હોય છે કે હું તમને ઓવડી ની વાત કરી દઉં અહીંયા એમ. એટલે ઓવડી ગઈ તારી તડકે, ઓવડી ની વાત મને નહીં કરતો ને હવે આનું નિરાકરણ લાય, નકર પછી મારો મગજ ફરશે ને તો બધું નકામું થાય. તો મગજ ફેરવી નાખો બાપા. ફરી ગયેલો છે અને હવે છે ને તું આનું નિરાકરણ ન લાવીએ કે મને કહી દે તો મને આવડે જ બધું કરતા. હસા તમને બધું કરતા આવડે છે? હા તો લ્યો ને કરી લ્યો, જે કરવું હોય કરી લ્યો. બાકી મારી બાયડી જેમ રહી છે ને બાપા એમ જ રહે હો. એમાં તલ ભરનો ફેર નહીં પડે, નહીં એનામ પડે કે નહીં મારામ પડે. મને ખબર હતી કે તારી બાયડી આવશે ને એટલે હું નહીં તું મારો બાપ થઈને રહેવાનો છો. તો રે જ ને, આખરે બાયડી છે ને એ જીવનભરનો સાથ છે મારો. એ મરતા દા મુદી હારવાર રહે. તમારું શું છે? તમે ક્યારે ઉકલી જાવ થોડું નક્કી છે. હવે છે ને મેં તારી માએ નક્કી કરી નાખ્યું છે. હું નક્કી કર્યું છે કે જો દેવલો એની વહુને સીધી ન કરીએ કેમ હોય ને તો આપણે અહીં રહેવું નથી, અમારે અનાથ આશ્રમ આવી જવું છે.
શરમ આવી જોઈએ બાપની સામે હસતા. ખરું કહેવાય હો. મતલબ કે તમે મને આમ આવી રીતના દાબમાં લેવા માંગો છો એમ? અરે તમારી આ વાત કરવાથી હું માની જાય એમ? અરે જાવા દ્યો ને તમે હું જાતા ઘર છોડીને આવી વાતો તો તમે વરા દીધા કરો છો, કોઈ દી ગયા નથી અને કહો છો કે હું વયો જાય. હવે રહેવા દ્યો, આ જેટલું થતું હોય ને એટલું પાણી પીવાય, બહુ વધારે પડતું એમાં કઈ માન સન્માન નહીં આપણું. રહેવા દ્યો. આમ જો બધું ગોતવી નાખે રાખો ખોટી બીજી બધી તારી વાત. જીભડી ટૂંકી રાખ મારી સામે. તારી જેવો કપાતો દીકરો પેદા કર્યો ને એનો મને જિંદગીભર અફસોસ રહે. અને તારી ભેગો લઈને આ પાપની કમાણી ખાવીને એની કરતા તો છે ને ભૂખ્યા મરી જવું સારું. તો મરી જ જાઓ. આ જે પ્રમાણે વટ કરો છો ને એ પ્રમાણે મરી જ જાઓ. બાકી તમને શું લાગે છે અહીંથી બહાર ગયા તમારા હારા વાત છે એમ? આ તડકો આ ટાઈટ બધું સહન થાય એમ છે? અમે તો ખેડા પાન છીએ, કાલે મરી જવું. પણ યાદ રાખજે, જેણે જેણે માવતરની હાય લીધી છે ને, માવતરની બદુમાં લીધી છે ને, એ જિંદગીમાં કોઈ દી એક ટકનો રોટલો શાંતિથી ખાઈને ઊંઘી નથી ક્યાં. અને એનો અનુભવ તને થાય. અમે જઈ છીએ, અમે એક દી હું 1 કલાક તારા ભેગા રહેવા નથી માંગતા. હું જાય છે? અરે પણ ઊભા તો રહ્યો એલા. આ ખરી કરી એલા બાપા એ તો હે. મને લાગે છે જે રીતના બધું બોલતા હતા ને વિયાઈ જાય. જો આ વિયા ગયા અને બધા સહી સિક્કા કરવાના બાકી રહે તો મારું શું થાય? હા, આને મનાવવા જોઈએ હો. એટલે ભારે ગેરી આજતાન લગી જે કઈ પણ કરતો તો આમાં તો અમારું જ નુકસાન થાય. ના ના એલા આવું કઈ થવા ન દેવાય હો. હાલ જટ ઘર ભેળો થાવ અને મારી બૈડીને મનાવું કે હાલ જલ્દી આના પગમાં પડ ન કર આ કઈ ભેળું નહીં થવા દે બાપુ. હલો. આને તો પણ હવે આખો દી કામ ને કામ. આ તો વાડામાં હોય કે વાડીમાં હોય. શું કરશું અહીંયા? આ જો ને તારે પાણી પાયું ને ખવડાવ્યું. મેં હા. કીધું હવે વધારે ગાં કરતી નહીં. આ ક્યારની છે ને બોલ કરતી છે, બોલ. હા, માવડીની સેવા તો કરવી જ પડે. હું આ ગાય માતા કહેવાય. આમાં છે ને 33 કોટી દેવતાનો વાસ હોય. આ છે ને આપણી એક જ ગાવડી નથી. આમ ગણીને તો આપણે નસીબ વાળા કહેવાય. આપણે છે ને 4 ગાવડી છે. ઈ વાત એ હાચી છે, પણ શારેયમાંથી સૌથી હોજી ગા હોય ને તો આ મન ગા બહુ ગમે. બાકી 3 છે ની તારી જેવી છે કા? હું બોલી એટલે ડાયસ છે ઈ, પણ કરક છે ને હિંગડા. સમજો હું મારી કોણી ઠોહો નો ખાન તા સુધી તમારે છે ને મનને શાંતિ નો થાય. બસ ઠોહો ખાધા વગર ઓલા માણાને કેમ માવો ખાધા વગર નો હાલે એમ તમારે મારો ઠોહો ખાધા વગર પણ નો તને હાલે. કેમ ખબર માવા ખાધા વગર નો હાલે એમ? તું ખાસ હો? આ તમારો ભાઈબંધ ખાય છે ની ઓલો ભીખો મને દી ખબર પડે હો. હું નથી ખાતો હો. ઈ કરો તો ઈ આ આ જો દાંત પીળા પીળા રેડ છે. દાંત પીળા નહીં એવું ન હોય. ઈ તો બરાસ નથી કરતા. ઓલો આપણે છે ને બાવળના દાંતણ. આ ગોબરા કેટલા ગોબરા છે. બાવળના દાંતણ કરું. તને ખબર ને મને બરસ નથી ગમતું. આ તે બાવળના દાંતણ કરતા હોય ને આ હું બાવળના દાંતણ જ કરું. જો ઈ મારા દાંત જો ઈ કેવા ધોરા હે. ભેળે આવે હે દાંત કરે. આ હું આખો દી કામમાં છે ને વાડીમાં કરું. તું અહીંયા આખો દી વાડામાં માલ ઢોરની પિંજણ કર્યા કરશો. આપણે બેન છે ને વખત જ નથી મળતો હારે બે હવાનો શાંતિ. એટલે છે ને હરખી રીતે વાત કરવા આવ્યો છો અહીંયા. પણ હું જ્યારે વાત કરવા આવવાનો વિચાર કરું ને ત્યાં જ કંઈક બળિતરા આવીને ઊભી રહે. લે વાત કરવાનો વિચાર આવે ને બળિતરા ને ઈ બધું હું તમે ગોળ ગોળ કહેવા માંગો. જે વાત કરવી હોય ને સીધી વાત કરો. પાછો ફોન આવ્યો તો મોટા ભાઈનો. હું હા, હું કીધું? મોટા ભાઈનો ફોન પાછો આવ્યો તો. તો ફોન હું છું હંધુય હરખું થઈ ગયું દેવાંગને ને માતાજીની દયાથી હંધુય હરખું થઈ ગયું હોય ને તો સારું. હું તો બસ એક જ પ્રાર્થના કરતી હતી બચારાના ઘરે રાત દી કકડાટ હોય હો. હા, એક વારે કે ભાઈ અને ભાભીને છે ને બધું ઠારે પડી જાય તો સારું. હે હું ટંકોરી હરખું થાય? તને લાગે બધું હરખું થાય એમ? ઓલે ખરે રોતા હતા ને એની કરતા વધારે રોતા હતા ફોનમાં. હે હા, આ ઓલા ખરે તો ખાલી ભાઈ ભાભીને ખાવા જ નહોતા દેતા. હેરાન જ કરતા હતા. અને હવે વાત ક્યાં સુધી પોગી ગઈ તને ખબર છે?
અરે મોટા ભાઈ ને ભાભી વૃદ્ધાશ્રમમાં રહેવા જવાની વાત માંડ્યા જ કરવા. હા તમે શું કીધું? હા વૃદ્ધાશ્રમમાં જઈશું? તો શું કરે? આ સતા દીકરે છે ને વાંજિયા મા બાપ કેવાયા. આ એવા હાલ થયા છે મોટા ભાઈના ને ભાભીના. સાચી વાત છે તમારી. આવા દીકરા હોય ને અહીંયા મા બાપ વૃદ્ધાશ્રમમાં ન જાય તો બીજું શું થાય બોલ કે? એકદમ સાચું કીધું. પણ તમારે કહેવાય નહીં કે અમારા ઘરે વહી આવો? આપણે ક્યાં મરી ગયા છે એ? આપણે જીવતા છીએ હજી. અરે કીધું ભાઈ હવે મોટા ભાઈ રહ્યા સ્વાભિમાની માણા. એ કે તું રહ્યો નોખા ઘરનો ધણી. ઈ કે હે કાલ ઉઠીને ગામ ક્યાંય નહીં કે હગો દીકરો નથી રાખતો હે અને નાના ભાઈને ઘેર રહેવા ગયા. એ કે તોય મારે હેઠું જોયા જેવું તો થવાનું જ છે. એ કે એની કરતા તો વૃદ્ધાશ્રમમાં વયો જાવ તો મારા છોકરાને નો ભૂંડો લગાડું. ઈ કે ના એ વાત હાચી છે તમારી. મોટા ભાઈ છે તો સ્વાભિમાન અને ભાભી સ્વાભિમાની છે. અત્યાર સુધી આજ સુધી કોઈ દિવસ એણે છે ને કોઈની ઠોકર નથી ખાધી અને કોઈ એની સામો આંગળી ચીંધીને ગયું છે ને એવું કોઈ દી બન્યું નથી. અરે. અને તો આ દેવો અને મીઠી એની ઉપર એવી દાસ ચડે છે ને એમ થાય છે કે ત્યાં જઈને બબે શાર ધોલું ચડાઈ દઉં. ત્યાં હગા મા બાપની સેવા નથી કરી શકતા, હગા મા બાપના નથી થતા તો તમે હું બીજાના થવાના? સાચી વાત છે તારી. આ દુનિયામાં મોટા ભાઈ ને ભાભીના જ ખાલી આવા હાલ થોડા છે. હા આ દુનિયાની માલપા કેટલાય દીકરા એવા છે. આ મોટા ભાઈ ને ભાભી તો હજી વાત કરે છે અને કેટલા દીકરા તો એવા છે કે હામી આલીને છે ને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. હે સાચી વાત છે આની કરતા તો છે ને બટકું રોટલો દેતા હોય પણ બિચારા મા બાપ માંગે હું હે આ 3 ટાઈમ ખાવાનું ઈ જ કે બીજું અરે કાંઈ. પણ જે મા બાપે તમને મોટા કર્યા છે, તમારી હાટુ થઈને આટલા દુઃખ સહન કર્યા છે, એ જ મા બાપને તમે ઠોકર આપો છો. જે બાપની આંગળી પકડીને તમે હાલતા શીખ્યા છો એ જ બાપને, જે બાપના ખંભે ચડીને તમે હું કહેવું મારે કોઈ શબ્દો નથી મારી આગળ. અરે મા બાપ વિશે તો મા બાપ તો ભગવાન કરતાંય મોટું રૂપ કહેવાય છે. સાચી વાત છે. મા બાપના ગણ તો છે ને જેટલા માનીએ ને એટલા ઓછા. આમ ગણે ને તો દુનિયામાં માલપા ભગવાન જો કોઈ હોય ને તો એ આપણા મા બાપ છે. અને મોટા ભાઈની તો વાત છોડ પણ ભાભીએ ઊંચા અવાજે કોઈ દી કોઈને સામે એક શબ્દ બોલ્યા નથી. આ ઈ માણા હારે જો આવું થતું હોય હે તો પછી થઈ રહ્યું ને. આ દીકરા છે ને આવું નકામા કહેવાય. આ દીકરા નહીં હું તો એમ કહું દીપડા કહેવાય. દીપડા કે મા બાપનું ધ્યાન ન રાખે. કાંઈ વાંધો નહીં. હવે મોટા ભાઈના ભાભીના જેવા કિસ્મત હે. હાલ ત્યારે આપણે તો ઘરે જઈએ. મીઠી અરે મીઠી હાય અહીંયા બેટી બેટી હું કરસ? તને ખબર છે કેવી કહાણી થઈ ગઈ છે વાડીએ? હું થયું હવે? કેટલા બરાડા પાડો છો? બાપુજી આવ્યા હતા વાડીએ. વાડીમાં આવીને જેમ ભાવે એમ બોલતા હતા એટલે મેં કીધું કે તમારે છે ને આ મારી બાયડી વિશે જેમ તેમ બોલવાનું નહીં હો અને આ બધું છે ને તમે મને સંભળાવવાનું બંધ કરી દો. અરે તામાં મારાથી તો વધારે પડતું બોલાઈ ગયું તું આજે. પણ એમ નહીં, બાપુજીના મોઢામાં જીભ આવી ગઈ ઈ બહુ કહેવાય. આ સુધી આટલું તો બોલતા નહીં, તે કેમ આજે બોલવા માંડ્યા? શું કર્યું તમે? મેં કાંઈ નથી કર્યું. હું તો વળથી જ વાત કરતો હતો. પણ તને ખબર છે બાપુજીએ મને શું કીધું? મને કીધું કે અમારે તમારે ભેગું રહેવું નહીં, અમે વિયા જાવું અમારી રીતે અને વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરી છે. વૃદ્ધાશ્રમમાં તે જાવા દ્યો ને, આપણને શું વાંધો છે? એ હંધુય આપણું, પછી આપણે બે રાજ કરશું. એ ભલે ને વૃદ્ધાશ્રમમાં રહે. હંધુય આપણું, હંધુય ની વધે ડોઉ. વિચાર કર્યું હે? આ હંધુય હું કરીને જવાના છે ઈ? તમે અડધી વાત કરો તો કેમ ખબર પડે? હવે એ જાવાના છે તે જાવા દેવાય. યાર આ બધું તો તમે જ એના વારસ છો, તે તમારું જ હોય ને. મારું નથી થવાનું કાંઈ આમાંથી. હા આ બધું છે ને અનાથ આશ્રમમાં દાનમાં આપીને જવા માંગે છે. એટલે તારા મારા હાથમાં શું આવશે? વિચાર કર્યો? આવડો મોટો દીકરો હે અને બધું અનાથ આશ્રમમાં? શરમ ન આવતી? જરાય શરમ ન આવતી લોકોને કે દીકરાના વહુને આવી રીતના બેઘર કરી નાખશે અને વૃદ્ધાશ્રમમાં જઈને આ બધું અનાથ આશ્રમમાં દઈને જાય. એટલે રોવાથી કઈ નથી થવાનું. મગજ આંખ મગજ અટાન લગી આપણે શું કર્યું તું? હેરાન કર્યા સિવાય કઈ કર્યું છે? નથી કર્યું ને. પણ હવે છે ને બાજી બગડી રહી છે એટલે હવે આપણે આપણી રીતે ફરી પાછા વળતા પાણી કરવા પડશે.
સમજાય છે? નહીં સમજાતું હોય. હા, કારણ કે તને તો અત્યારે એમ જ થતું છે ને કે હું આ કઈ દિશામાં વાત કરું છું. મારું તો મગજ ફરી ગયું, હવે કામ કરતું બંધ થઈ ગયું. હા, હંધુઈ જતું રહે તો હું તો મરી જ જવાની. એલા કોઈ નથી મરવાનું. મારી વાત સાંભળ. હાટાન લગી જે કઈ પણ કર્યું ને એ છૂટ થી રહેવા હારું કર્યું તું. કે આપણને એમ હતું કે બાને ને બાપુજીને દાબમાં રાખી પોળવીને ને પટાવીને એક દી છે ને આમ અંગૂઠા મરાવી લેવું. પણ ઈ કઈ આપણે કરીએ કા નહીં. પણ હવે આપણે કરશું. શું કરશું? એની સામે ભોળા બનીને જાવ. ગમે એમ તોય સંતાન છે ઈ એના. હે સંતાનને મા બાપ માફ કરી જ દે. એની સામે કઈ બરો ન કરે. મારીથી ભોળા નથી બનાતું હવે. એટલે હું નથી બનાતું. આમ ઘડીક આમ હાથ જોડીને પલપલિયા પાડી લેવાના હોય અને કહી દેવું આપણે કે બાપા જે કાંઈ પણ થયું ને એ અમારી ભૂલ ચૂક હતી, માફ કરી દો ને અમને. આમ જો બાપા તો ઠીક છે, પણ બા છે ને બા તરત જ પીગળી જાહે. અને એકવાર બા પીગળી ગયા એટલે બાપાનું કાંઈ હાલવાનું નથી. જેવું મારું તારે આમે નથી હાલતું એમ. અહીંયા આપણી વાત નથી થતી, બરાબર છે? આ બધું દાવ ઉપર લાગ્યું એનું કરો ને, મારું તારી સામે નથી હાલતું એમ. મતલબ હવે ઘેરે ઘેરે દીવા હરખા જ હોય, એમાં કઈ કોઈ અલગ નથી એમ. ન થાવું જાવ, લા, કરો છે કરવું હોય તો કાંઈ વાંધો નહીં. પછી મને ન કહેતી કે તમારા હાથમાં કાંઈ નથી રહ્યું. આ બધું ઉયું જાય અનાથ આશ્રમમાં. અને ભલે જાતું હું તો કહું, જાતું હોય તો મને વાંધો નથી. લે નથી જોતું કઈ, જવા દે. લે આ તમે તો નારાજ થઈ ગયા. તમારા ઈ તમે પગ પડું હે માફી માંગુ ત્યારે માનશો તમે? માફી માંગવાની વાત નથી યાર. આપણે કઈ માફી થોડી હાંસુકલા માંગવી છે. આપણે તો બધું ખાલી આપણા નામે કરાવવાનું, કાવતરું કરવાનું છે. એક વાર નામે થઈ ગયું પછી કોણ માન કોણ બાપ હું ફેર પડે છે. પછી તો હું કહું છું ધક્કા મારીને કાઢી મેળશું ને આપણે. હા, હમી સાત્ય ધક્કા મારીને મોકલશું કે જાઓ હવે જો વૃદ્ધાશ્રમમાં જ્યાં રહેવું એમ રહેજો. પણ માનશે બા તો ઠીક છે, પણ બાપુ છે ને થોડાક ચાલાક છે હો. વાંધો જ આ વાતનો છે. તને બાપુની વાતનો ભરોસો છે, મારી વાતનો તો ભરોસો જ નહીં. અલા માણા અત્યાર સુધી નાટક કરતા હતા, અત્યાર લગી કોઈ માનતું નહોતું માનતું એવું કઈ હતું? હે કેવા રાજ કરતા હતા આપણે બે. તું વળી બાને ઓર્ડર ઠોકી દેતી હતી ને હું બાપુજીને કહી દેતો હતો ને એ બાપુજી એની રીતે બળ કરતા ને બા એની રીતે બળ કરતા ને કોઈ દી વાંધો આવ્યો? પણ વાંધો અત્યારે આવીને ઉભો રહ્યો ને સીધો ઝટકો લાગ્યો આ. તો ઝટકો લાગે જ ને. આપડા કઈ લખણ ઓછા નથી. કોણે કીધું તું કઈ ઠામડા બામડા બધું મૂકીને બે બાની આમે વટ કરીને? તમે જ બોલતા હતા હો ને કઈ કામ નહીં કરવાના, આઝાદીથી રહેવાનું, આમ કરવાનું. એમ નેમ નથી થયું બધું. પહેલા જ મને લાફો મારીને સમજાવ્યું હોત તો. ના બા બીમાર છે તને ખબર તો છે ને. બીમારીમાં આવું બધું કર તો મગજનો પારો સટકી જ જાય કોઈનો. હવે છે ને આ પડોસન બધી આવી જ છે ને માથે, તો તમે સંભાળો. તમે કહો ને એમ ખાલી હું કરી દઈશ જેમ અત્યારથી કરતી આવી છું. ગાય જેવી થઈ જાય છે એકદમ સીધી. કાંઈ જો બોલવું ચાલવું કાંઈ નવીન કાંઈ કરતી જ નહીં. બસ જેટલા સારા શબ્દ તારી અંદર આમ ભેરા હોય ને સંસ્કાર વાળા બધાનો વાપરાશ કર. અને આમ જો એવી એવી જગ્યાએ વાપરજે ને કે બાપુજી ને બા બેયનું હૃદય પરિવર્તન થઈ જાય. સમજી? અત્યારથી આવા શબ્દ બોલ્યા ને તે આ સંસ્કાર વાળા શબ્દ તો હું ભૂલી જ ગઈ છું. પણ યાદ કરવાની કોશિશ કરી. આવશે મારી બાજુમાં ઊભી રહી છે. મારો શેપ તને લાગશે ને તને મારા જેવા બધા શબ્દ યાદ આવશે. હાલ હવે જો આવા ડોળા નહીં કરતી હો સકળ વકલ નકર ખબર પડી જાય કે આ બધું નાટક છે. ના ના આમ આહુડા લાગવા પડે. હાલે ન હોય તો પાણીમાં આમ થોડું પાણી સાઈટ આંખમાં એટલે બધું થાય. હાલ ત્યાં જઈને સાટીશ ને હવે આ લઈ જ લઉં ભેગો કા. હાલો શું કે પેલા ભર લીધા છે. હાલો આપણને ભગવાન જ્યાં લઈ જાય ત્યાં હવે રહેવાનું છે. જિંદગી ભરના ઘર છોડીને જાતા આમ તો ખટકે ને. 2 મિનિટ મને મારા બાપ દાદાના હાથે ટાઢક તો લેવાતું. સાચી વાત છે. બાપ આયો પઠણ રાખીને બાપુજી જો તમારે આવી રીતે આમ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અમને લોકોને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. હા બાપુ અમે ના બોલવાના શબ્દો તમને કહી દીધા. તમે તો અમારા માવતર છો, તમે જ અમારું સગડું છો. હે તમારી વિના તો અમે કઈ છીએ જ નહીં. બાપા હા તમે જે વિચાર કર્યો છે ને કે આ હંધુય તમે અનાથ આશ્રમને દાન કરી દેવા માંગો છો તો એ વિચાર બદલી નાખો. જુઓ તમ તારે તમે મોઢે તો મોઢે પણ
પછી મારા નામે કરી દેજો. સમજવામાં હજી તારી ભૂલ થાય છે. અમે મિલકત અનાથ હશે કે વૃદ્ધાશ્રમમાં દાન કરવાની વાત ક્યારેય નથી કરી. અમે તો અમારી જાતને વૃદ્ધાશ્રમને સોંપવાની વાત કરી છે. અને તમે હજી તો ઘડી પહેલા એમ કહેતા હતા કે હા તમે જતા રહો વૃદ્ધાશ્રમમાં. કાચિંડા કરતા પણ વધારે વાર રંગ બદલતા શીખી ગયો છે બેટા. બાપા તારા બાપને નાનો બાળક સમજે છે, જે તને ગોદીમાં રમાડીને આટલો મોટો કર્યો, છતાં તારા બાપને હજી સમજી નથી શક્યો. બાપા ભૂલ થઈ ગઈ, કહું તો છું. માફી માંગવા સારું તો આવ્યા છીએ. અને જુઓ, કહેવત છે ને કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય. તો તમે અમારી યારે આવું તો નો જ કરી શકો ને બાપા. મજબૂર કર્યો છે મને તે, મજબૂર. તે તારા દિલને ખાડા ખાબોચા જેવું કરી દીધું. આ બાપનું દિલ છે, આ બાપનું હૃદય આજે પણ સમંદર જેટલું મોટું છે બેટા. તું આજે તારો રંગ એટલે બદલે છે કે આ બાપ દાદાની વારસાઈ મિલકત એનો લોભ છે ને તને. નાના મારે હા, અમે ભલે વૃદ્ધાશ્રમમાં જઈએ, વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપ આજ સુધી માલ મિલકત કે સંપત્તિ લઈને નથી ગયા, ખાલી હાથે જ ગયા છે. અને હવે પણ ખાલી હાથે જ જઈએ છીએ. માલ મિલકત બધું હું તને આપી દઉં, અને કાલે ઉઠીને તમે બે રંગ બદલો અને અમારા દિલ ઉપર નાગો નાચ કરો ને, એના પહેલા મેં નિર્ણય લઈ લીધો છે. આ બધી મિલકત તમને આપી અને અમે વૃદ્ધાશ્રમ જઈએ છીએ. અમારે નથી રહેવું અહીંયા. દેવા, તું કેવો પથ્થર દિલનો છે. તું નાનો હતો ને તને ઠેસ વાગતી હતી ને, અને તારી આંખમાં એક આહોડું પડતું ને, તો તારો આ જ બાપ તને સાનો રાખતો. અને એક ટક જમવાનું ન મળતું ને તો તારો બાપ કેવું કગડતો અને ગમે ત્યાંથી વ્યવસ્થા કરતો તારે ખાવાની. બેટા, ઈ જ બાપને તું અત્યારે આવડે રોવરાવે છો. તું નાનો હતો ને ત્યારે ઘોડિયામાં આખી આખી રાત જાગતો હતો અને રડતો હતો. ત્યારે તારા આ બે મા બાપ આખી રાત દોરી ખેંચી ખેંચીને ઉજાગરા કરીને તને આખી રાત સુવડાવતા હતા. એ દિવસો અમે ભૂલી જઈએ, તું ભૂલી શકે, હવે નહીં. બેટા, આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતા, 5 દોકડા કમાઈને ઘરે આવતા કે હાલો થોડું ખાવાનું કરિયાણું ભરી લઈએ. માર્કેટમાં જતા તું જોઈ જતો રમકડા અને કહેતો, બાપુ મને આ જોઈએ, બાપુ મને આ જોઈએ. અમે બેટા કરિયાણું ન લેતા, તારા માટે રમકડું લેતા હતા. અને તું ઘરે આવીને ફેંકીને તોડી નાખતો હતો. ભલે આવું નહીં, આવું જોઈએ. બેટા આખા દિવસનો પરસેવાની પેદાશના તું ટુકડા કરી નાખતો હતો. એ તારો સ્વભાવ આજે પણ ના ગયો. આના તારા બાપના હૃદયના ટુકડા કરે છે. એક ડર લાગે છે બેટા, એક ડર લાગે છે આજે મને કે જો તારા જેવા સંતાનો આ સમાજમાં આવા દાખલા બેસાડશે ને તો મા બાપના હૃદયમાંથી મમતાનો પ્રવાહ ખૂટી જાય. બેટા, કોઈ પોતાના સંતાનને પ્રેમ નહીં કરી શકે. ફરજ ખાતર મોટા કરી કામે વળગાડી દેશે. બેટા, મા બાપની મમતા ખૂટી જશે. બેટા, અમે જો મમતાના તરસ્યા કાલે તરફડીને મરી જશું, આખા સમાજના મા બાપ શું કરશે, શું કરશે? અને વો બેટા, તમે
તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી તમે મારા દીકરાની કાન મોમેણી જ કરી છે. અમે આગા પાછા થયા નથી કે તમે મારા દીકરાના કાનમાં ગમે તે વાત નાખો છો કે તમારા માવતર આમ, તમારા માવતર આમ. જો તમારા જ પિયરિયામાં આવી નોબત આવી હોત તો તમે શું કરત? રહેવા દે. આ તારું પોતાનું લોહી જો તાને ન સમજી એકતું હોય તો આ તો પારકા પંડનું લોહી છે. એ પા હું અપેક્ષા રાખે છે તું? બેટા, સંતાનોના હૃદય નાના થઈ શકે, છીછરા થઈ શકે, મા બાપના નહીં. અમે તો ઈશ્વર પાસે હજી પણ પ્રાર્થના કરીશું કે અમારા સંતાનોની વાડી લીલી રાખજે અને સદાય એને ખુશ રાખજે. અમે ભલે જિંદગીના દિવસો તરફડીને કાઢીએ અને દુનિયા છોડીને જતા રહીએ, તમારી પર ભગવાન કોઈ દી ઊંડી હાથ ન આવવા દે બેટા. હંમેશા મારો રામ તમને સુખી રાખે, હંમેશા તમારી રક્ષા કરે. બસ બાપા બસ. હવે હવે આગળ કઈ નહીં બોલતા. હું જાણું છું કે અહીંયા તમારી પાસે હું એક જ આશા લઈને આવ્યો હતો કે બા અને બાપુજીની આગળ ખોટા પડપલિયા પાડીને આ જમીન મકાન જે કંઈ પણ છે ને એ બધું ફરી પાછું મારા નામે કરાવી લે. હું તમને લોકોને છેતરવા આવ્યો હતો, પણ બાપા આજે તમારી આ વાતું સાંભળીને ખરેખર બાપા હું આજે મેં જે અપરાધ કર્યો છે ને એ માફીને લાયક તો નથી જ. પણ છતાંય બે હાથ જોડીને તમારી આગળ નમવા માંગુ છું. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે હું મારા મા બાપને સમજી ન શક્યો. બાપા, એક દીકરા તરીકેની કોઈ ફરજ મેં આજથી લગી નિભાવી નથી. હંમેશા તમને લોકોને કહેવાના ન કહેવાના શબ્દો કહેતો રહ્યો, અને તમે તો હું શબ્દ વાપરું બાપા તમારા માટે હંમેશા. બસ, તારામાં જે કુબુદ્ધિ હુજી ને એનું પરિણામ તો અમે ભોગવીએ છીએ. કહેવાય છે ને કે છતે દીકરે વાંચ્યા ઈ અમે. અમારી પાસે જે હતું માલ મિલકત સંપત્તિ અને છેલ્લે વધ્યાતા આશીર્વાદ મેં બધું તને આપી દીધું બેટા. હવે અમારી પાસે તને આપવા માટે કંઈ જ નથી બચ્યું. બસ તું આપી શકે તો અમને એક વિદાય આપ. લઈ લે તારો સામાન. એક ઉપકાર કરો ને બાપા, એક મોકો આપો ને તમારા દીકરાને. આજ પછી ક્યારેય પણ તમારી સામે ઊંચા અવાજે નહીં બોલું બાપા. બાપા માફ કરી દો ને મને. સમય નીકળી ગયો બેટા. ગયેલો સમય અને ખોળિયેથી પ્રાણ કદી પાછા આવતા નથી. બીજા અવતારમાં ધ્યાન રાખજે બેટા. તારા મા બાપની આતડી કોઈ દિવસ નહીં દુભાવતો. મા બાપ તો માફ કરી દેશે, ઈશ્વર માફ નહીં કરે બેટા, નહીં કરે. બાપા